પશ્ચિમ બંગાળના ચૂંટણીના પરિણામો પછી ભારતીય જનતા પાર્ટીના એક નેતાએ એવું કહ્યું કે હવે સુશાસન આવ્યું છે, બંગાળમાં હવે હિંસા અટકી જશે, બંગાળમાં હવે શાંતિ થશે, પણ એ બંગાળે કંઈક અલગ જ ધાર્યું છે। અત્યારે જે હિંસા થઈ રહી છે એ ધીરે ધીરે ગંભીર સ્વરૂપ લઈ રહ્યા છે। ગઈકાલથી જ ટીએમસીના કાર્યાલય પર બુલડોઝર ફરવાથી લઈને મોટી મોટી ઘટનાઓ ત્યાં બની છે, જેના પછી પ્રશ્ન એ થાય કે સત્તા બદલાઈ જાય, એનો સ્વભાવ બદલાઈ જાય, પણ જનતાની પરિસ્થિતિ ત્યાંની ત્યાં જ રહેતી હોય એવું અત્યારે પહેલા દેખાઈ રહ્યું છે। ગઈકાલે ભારતીય જનતા પાર્ટી અને ટીએમસીના કાર્યકર્તાઓ આમને સામને આવી ગયા હતા। આજે ટીએમસીના એક કાર્યાલય પર ગઈકાલથી જ બુલડોઝર ચાલી રહ્યું છે અને એના પછી ટીએમસી એવું કહી રહ્યા છે કે આ છે ભારતીય જનતા પાર્ટીના કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ। અત્યારે પરિસ્થિતિ એટલે વધારે તંગ બની છે કારણ કે ઉત્તર 24 પરગના જિલ્લાના સંદેશખાલીમાં બામનઘેરી વિસ્તારમાં ગઈકાલે રાત્રે પોલીસ જ્યારે પેટ્રોલિંગ કરી રહી હતી, કેન્દ્રીય દળો પણ ત્યાં હતા અને એ બધા પર હુમલો કરવામાં આવ્યો। તોફાનીઓએ ગોળીબાર કર્યા અને પછી સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા છે। અત્યારે બધા જ સુરક્ષાકર્મીઓ, જેમાં કોન્સ્ટેબલ છે, મહિલા પોલીસ અધિકારી છે, 2 કેન્દ્રીય દળના કર્મચારીઓ છે, બધાને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે। તમામને મીનાખા ગ્રામીણ હોસ્પિટલમાં અત્યારે સારવાર માટે મોકલ્યા છે। કોલકાતાની હોસ્પિટલમાં એ આગળ રેફર થઈ જાય એવી સંભાવનાઓ છે, પણ તમે વિચારો કે ત્યાં સુરક્ષા દળો પર થતા હુમલા એ કેટલી ગંભીર બાબત છે। આખી સુરક્ષા એજન્સીએ ઘટના સ્થળે ઘણી બધી વસ્તુઓ મળી છે, જેની ચકાસણી અત્યારે પણ કરી રહ્યા છે। ગઈકાલે કોલકાતાના ન્યૂ માર્કેટ વિસ્તારમાં ટોળાએ હોબાળો મચાવ્યો હતો। બુલડોઝરથી ટીએમસીની પાર્ટી ઓફિસ તોડી પાડવામાં આવી હતી। તોફાનીઓએ નજીકની દુકાનો પર નુકસાન કર્યું। ઘટનાનો વિડીયો શેર કરતા ટ્વિટર પર ટીએમસી એવું લખ્યું કે ભાજપનું પરિવર્તન આવી ગયું છે, બુલડોઝર લઈને આવ્યું છે। એટલે ટીએમસીની ઓફિસ પર બુલડોઝર ચલાવવું એ પરિવર્તન છે। આ બધું જ જ્યારે થઈ રહ્યું હતું ત્યારે મમતા બેનર્જીએ ગઈકાલે મોડા એટલે સાંજના સમયમાં એક પ્રેસ કોન્ફરન્સ કરી। કોલકાતામાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન એમણે એવું કહ્યું કે હું સીએમ પદથી રાજીનામું નથી આપવાની, જનાદેશ નથી, આ ષડયંત્ર છે, ષડયંત્રથી મને હરાવવામાં આવ્યા છે અને એટલે રાજીનામું આપવાનો પ્રશ્ન થતો જ નથી। હવે મમતા બેનર્જી રાજીનામું આપે કે ન આપે, ભારતીય જનતા પાર્ટીના સીએમ ટૂંક સમયમાં બની જશે, શપથ લઈ લેશે। કાયદાકીય રીતના જો મમતા બેનર્જી લડે છે અને પછી આખી ચૂંટણીને જ ખારેજ કરવામાં આવે છે તો પછી સિનારીઓ અલગ છે। અત્યારે એવી સંભાવનાઓ દેખાઈ નથી રહી, પણ હિંસા તો ત્યાંની ત્યાં જ છે। બંગાળમાં ટીએમસી અને ભાજપના કાર્યકર્તાઓ આમને સામને આવીને બબાલ કરતા હોય કે પછી બહુ જ બધા લોકો જે એવું કહેતા હતા કે હવે શાંતિ થશે, એ બધા જ લોકો જોઈ લો કે બંગાળની અત્યારે શું સ્થિતિ છે। એટલે સત્તા બદલાય, ટીએમસીથી બીજેપી આવે કે બીજેપીથી પાછી ટીએમસી આવે, લોકો આટલા જ આક્રોશિત અને હોબાળો કરવાવાળા અને અમુક તત્વો જેને અત્યાર સુધી રોક્યા જ નથી એ આવું જ કરવાના છે એવું અત્યારે બંગાળમાં દેખાઈ રહ્યું છે। ત્યાંથી જે દ્રશ્ય સામે આવ્યા છે તેના પર કરીએ નજર।